આજે ઠાસરા તાલુકાના આગરવા ગામે યુવા સરપંચશ્રીના નેતૃત્વમાં કાર્યક્રમ હતો કોંગ્રેસનો, અને એ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી કંટાળીને, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી કંટાળીને 200થી વધારે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ સમિતિના જિલ્લાના અધ્યક્ષશ્રી અને બીજા આગેવાનોના નેતૃત્વમાં તમામ 200થી ઉપર કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને એમને અમે આવકાર્યા છે। આગામી સમયમાં હજુ પણ શક્યતા ખરી કોંગ્રેસમાં અન્ય બીજા લોકો જોડાય એવી? સમગ્ર ખેડા જિલ્લાની અંદર અને ઠાસરા તાલુકાની અંદર પણ કોંગ્રેસનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય છે કે અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે, અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે કોંગ્રેસ પક્ષમાં જે ઉમેદવારને ઉમેદવારી કરવી હોય અને ગામ લોકો જેને નક્કી કરે કે ભાઈ આ અમારા ગમતા ઉમેદવાર છે, કોંગ્રેસની વિચારધારા સાથે રહીને કામ કરે એવા વ્યક્તિ છે, એને અમે સહર્ષ આવકારીએ છીએ, અને હજુ પણ ઘણા લોકો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવાના છે। ખરેખર તો પહેલું તો વિપુલભાઈને અભિનંદન પહેલાં એટલા માટે આપીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખરેખર ભાજપની વાસ્તવિકતાને જાહેરમાં સ્વીકારી છે, અને એમણે કહ્યું છે કોલર ઊંચો કરીને કે ભાઈ હું રાજકારણમાં રૂપિયા બનાવવા માટે આવ્યો હતો, અને અમારી લડત તો અમૂલ માટે છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી કે ભાઈ અમૂલમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, પશુપાલકોના પૈસા, પશુપાલકોના નફાના નાણાં સરકારી ઉત્સવો પાછળ ખર્ચાય છે, એવી અમારી લડત હતી। અને ગઈકાલે જે વિપુલભાઈ જે બોલ્યા છે જાહેરમાં, એનો પ્રમાણ મળી ગયું છે કે ખરેખર અમે જે આંદોલન કર્યું હતું અને બોલતા હતા, વાત કરતા હતા, એ ખરેખર સાચી વાત છે। અમૂલમાં રહીને કે બીજી સંસ્થાઓમાં રહીને ભાજપના નેતાઓએ ફક્ત ને ફક્ત પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે। My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.